ખરેખર તો આ ગાડીઓની જરૂરિયાત કોને છે? આવી સારી ઇનોવા જેવી ગાડીઓની જરૂરિયાત દિવસ રાત મનપામાં કામ કરતા નાના માણસોને છે, જે સવારે 5 વાગે ઉઠીને પેલા મનપાના પાણીના વાલ ખોલવા જાય છે ને, એને આ ગાડી આપો. એ બિચારો કડકડતી ઠંડીમાં જાય છે, જયમીનભાઈ, નૈનાબેન, એને આપો. વહેલી સવારે શહેરના રાજમાર્ગો સાફ કરે છે ને, એને આપો આ ગાડી. એના પરિવાર સાથે, એના બાળકો સાથે. એ સમાજના, મારે ખૂબ મને ગર્વ થાય કે એ દલિત અને વાલ્મીકી સમાજના લોકો, એ મારી માતાઓ, મારા ભાઈઓ બહેનો, એ બિચારા સવારે કડકડતી ઠંડીમાં એના દીકરાઓ, એના નાના નાના બાળકો એને લઈને રાજકોટના રસ્તાઓ સાફ કરે છે. એને આપો આ ગાડી ઇનોવા ક્રિસ્ટા. એ સન્માનભેર રાજકોટની સાફ સફાઈ કરે છે, એ ગટરો સાફ કરે છે. એને આપો ગાડી. તમારે જરૂર નથી. તમારે તો પ્રયાગરાજમાં ફરવું છે. બાપુજીની ગાડી નથી. ખોટું લાગે કેસ ઠોકી દેજો મારી ઉપર, નથી બીતો હું. આ ગાડી તમને તમારા ઘરેથી નથી લાવ્યા. આ ગાડીના હપ્તા એ રાજકોટના નાના નાના લોકો ભરે છે. હા, તમે તો નથી ભરતા, નાના માણસો ભરે છે. કોઈ હાઉસ ટેક્સ ભરે છે, કોઈ ઘરનો ટેક્સ ભરે છે, કોઈ બિચારો નાનો માણસ પાનના ગલ્લાની બહાર કચરો પડ્યો હોય એને તમે 10,000ની પાવતી ઠોકો છો ને, આ એના પૈસાની ગાડી છે, તમારી તો છે જ નહીં. અને આબરૂની ધૂળ ધાણી કરી આ બેને. સરકારી ગાડી પર પ્રયાગરાજની અંદર કપડા સૂકવાના. સેલ્યુટ કરું છું એ સજાગ લોકોને કે જેને આના ફોટો પાડીને મોકલા. અને તોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ સાચું તો કીધું, પણ બિચારાએ મેયરનો થોડો પ્રોટોકોલ જાળવી અને કામ આમની જગ્યાએ આમ પકડ્યો. જયમીન ઠાકરને અભિનંદન આપીશ કે એને સાચી વાત કરી.